સુરત મહાનગરપાલિકાની સિટી બસો બપોરના સમયે 2 કલાકથી વધારે સમય બસ ચાલુ રાખીને ડ્રાઈવરો સૂઈ જાય છે. ક્યારેક કોઈકે બસ ગેરમાં નાખી દીધી અને અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની? આ ઊભેલી બસ 2 કલાક ચાલુ રાખવાનો મતલબ શું છે? સુરત મહાનગરપાલિકાની તમામ બસોની વિજિલન્સ તપાસ કરવી જોઈએ. બસની હાલત શું છે? કન્ડિશન મુજબ બસો ચાલે છે કે બસની હાલત ભંગાર થઈ ગઈ છે? કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા, એ તપાસ થવી જોઈએ. સાથે સાથે ડીઝલ કયા પંપે પુરાવે છે તેના પણ પુરાવાઓ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીએ લેવા જોઈએ, કારણ કે સાંજ સુધીમાં 10 થી 15 બસો રોડ ઉપર બંધ હાલતમાં જોવા મળે છે. ત્યારે કોઈક વાર એવું લાગે છે કે આ બસને ડીઝલ પુરાવતા ક્યાંય જોઈ નથી, તો એની અંદર ડીઝલ નાખે છે કે બાયોડીઝલ નાખે છે કે અન્ય અંકલેશ્વરથી કેમિકલ લાવીને નાખવામાં આવે છે. ક્યારેક એવું લાગે છે કે તક્ષશિલા ઘટના કરતાં પણ મોટી ઘટના બીઆરટીએસ બસમાં બનશે. આખી બસ ભરતું થઈ જશે. ક્યારેક બની શકે છે તેની અંદર 40 થી 50 મુસાફરો હોઈ શકે છે, પરંતુ આવી તપાસ કરવાનો કોઈ અધિકારી પાસે ટાઈમ નથી. તમામ બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે. જ્યારે તપાસની વાત કરીએ છીએ ત્યારે આનું કારણ શું? હાલમાં જવાબદારી નવા અધિકારીઓને મળે છે. શું હું આપને જણાવવા માંગુ છું કે આ તમામ બસ તપાસ કરવામાં આવે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે. નહીતર અમને પણ એવું લાગશે કે તમે પણ બસ સંચાલકોના સેટિંગમાં બેસી ગયા છો અને રૂપિયા બનાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.